આજે કેટલા સરળ ઉપદેશ શ્રી મહાપ્રભુજીના છે. બધાનો દેશ કાલ પરિસ્થિતિનો વિચાર કરીને ઉપદેશ આપેલો છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જે અનુયાયી ભગવત સેવા પોતાના સ્વગૃહમાં નથી કરી શકતો, તો આચાર્ય ચરણ એ ભગવત સેવાના અનુકલ્પમાં ભગવત કથા, પણ ભગવત કથા પણ આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કઈ રીતના છે? એકાંકી. એકાંકી એટલે શું? કે આપણે જ વક્તા અને આપણે જ શ્રોતા. એ રીતના જે પણ કઈ ગ્રંથો આપણે વાંચન કરીએ તો આપણે વાંચન પણ આપણે કરશું, શ્રવણ પણ આપણે કરશું અને સમજશું પણ આપણે સ્વયં. એ રીતના જો સેવા નથી થઈ શકતી તો પોતાના ઘરની અંદર ઓછામાં ઓછી 3 કલાક આખા દિવસમાં તમે અધ્યયનમાં લગાડો. એ દ્વારા તમે ચેતસ્તત પ્રવણમ, પ્રભુમાં ચિત્તને એકતાન કરવા માટે સાધના કરો. અને જો કથા પણ નથી થઈ શકતી તો પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરીને ફલ સુધી પહોંચવા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા અને કથા બંને નથી થઈ શકતી તો પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈને ચાલો. એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, ચાલતા ફરતા ઉઠતા બેસતા તમે અષ્ટાક્ષર મંત્ર બોલતા રહો. સેવા અને કથા નહીં થઈ શકે એવી પરિસ્થિતિ છે, ત્યારે તમે કેવલ શરણાગતિ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર લેતા રહેશો તો પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય દ્વારા તમે એ ફલ સુધી પહોંચી શકશો. તો એવમ ચિત્તે સદા ભાવ્યમ, આપણા ચિત્તમાં સતત અષ્ટાક્ષરની ભાવનાનું ભાવન કરવું, અષ્ટાક્ષરની ભાવનાનો વિચાર કરવો. એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત, વાણી દ્વારા મન વચન કર્મ ઉપર ભગવદ આશ્રયને દ્રઢ કરો. એટલે કે વાણી દ્વારા સતત અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કરતા રહ્યો. કેટલો સરળ ઉપાય છે, સરળતમ, કે ભાઈ અષ્ટાક્ષર મંત્ર ચાલતા ફરતા ઉઠતા બેસતા સૂતા જાગતા તમે વધારેમાં વધારે અષ્ટાક્ષરને બોલતા રહ્યો. એના દ્વારા હૃદયની અંદર ભક્તિભાવ આકાર લેશે, ભક્તિભાવ પ્રવૃદ્ધ થશે અને ભક્તિભાવ એ ફલ અવસ્થા સુધી તમે માનસીસા પરામતા સુધી પણ પહોંચી શકો છો. પણ એની સામે જ્યારે ડોક્ટર આપણને મેડિસિન આપતો હોય ત્યારે એ મેડિસિનની સાથે સાથે કંઈક પરેજી પણ પાડવાનો ડોક્ટર કહેતો હોય છે. અને જો એ પરેજી આપણે ન પાડીએ તો ગમે તેવી ઉચ્ચ કક્ષાની મેડિસિન હોય એ આપણા રોગને અસર કરી શકે નહીં. એવી રીતના અત્યંત ઉચ્ચતમ આપણા ભવરોગને દૂર કરવા માટેની મેડિસિન શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત, સતત તમે મન વચન કર્મ ઉપર શરણાગતિની ભાવના કરતા રહ્યો, વાણી દ્વારા ઉચ્ચારણ કરો અને ચિત્ત દ્વારા એ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ એ મારું આશ્રય સ્થાન છે, એના સિવાય મારું આશ્રય સ્થાન બીજું કોઈ હોઈ શકે નહીં. તો આ ઉચ્ચ કક્ષાની એક ઔષધ દવા મેડિસિન શ્રી મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. જો આપણો ભવરોગ આપણે દૂર કરવો છે તો એ ભવરોગ દૂર કરવા માટે આપણે જ્યારે આ મેડિસિન લઈ રહ્યા છીએ તો મહાપ્રભુજી એમ કહે છે કે ઉચ્ચ પ્રકારનું ઔષધ લઈ રહ્યા છો તો સાથે સાથે પરેજી પણ રાખવી પડશે, જેથી કરીને અષ્ટાક્ષર મંત્ર છે એ આપણને ફલ અવસ્થા સુધી લઈ જઈ શકે. તો એ કેર શું છે, પરેજી શું છે, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, તો આપ સ્પષ્ટ કરે છે કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ, પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. કૃષ્ણને છોડીને
અન્ય કોઈ બીજા દેવી દેવતાઓના દેવાલયે સામે ચાલીને જવું, એમને હાથ જોડી મસ્તક નમાવીને પોતાના સુખ માટે કંઈક યાચના કરવી, એમનો પ્રસાદ લેવો, આ બધી વસ્તુ છે એ આપણે જે અષ્ટાક્ષર મંત્ર લઈ રહ્યા છીએ એની ભાવના વિચાર કરી રહ્યા છીએ અને આપણા ભાવને પોષણ આપી રહ્યા છીએ, આ બધી બાબતોમાં આ કૃષ્ણને છોડીને અન્યનો આશ્રય છે એ આપણને બાધક થઈ શકે, એ આપણને પ્રતિબંધ રૂપ થઈ શકે. એટલે વિશેષ પ્રકારે આ બધી ક્રિયાઓને છોડી દેવી. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. વિશેષ પ્રકારે આ વસ્તુને છોડવા માટેનો આગ્રહ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કે જેથી કરીને ઉચ્ચ પ્રકારનું ઔષધ તમે લઈ રહ્યા છો, અષ્ટાક્ષર મંત્ર તમે બોલી રહ્યા છો, તો એ અષ્ટાક્ષર મંત્ર અવશ્ય તમારા ભક્તિ ભાવને પ્રવૃદ્ધ કરશે, તમને કૃષ્ણની પ્રાપ્તિ કરાવશે, તમારા લક્ષ્ય સુધી તમને એ પહોંચાડશે. તો આ પ્રકારે આપણે મહાપ્રભુજીના વચનોને અર્થ અનુસંધાન પૂર્વક વિચાર કરીએ, અભ્યાસ કરીએ, નિરંતર આજીવન પઠેચ નિયમમ કૃત્વા શ્રીમદ ભાગવતમાદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્તિ અર્થમ નેવયુંજિત પ્રાણકંઠે ગતેરપી. મહાપ્રભુજીના વચનોને જો આત્મસાત કરશો, મહાપ્રભુજીના વચનોને અર્થ અનુસંધાન સાથે જો અભ્યાસ કરશો, તો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ વિકટ આવી જાય એમાં આપણા પુષ્ટિ ધર્મને, આપણા ભક્તિ ભાવને સુરક્ષિત રાખી શકશો. પરંતુ આ બધા કાર્યોમાંથી કોઈ પણ કાર્યમાં આપણે જો સહભાગી બન્યા તો પુષ્ટિ ફલથી આપણે વંચિત રહી જશું. પુષ્ટિ ફલથી વંચિત રહેવું, આજે કેવી રીતના આટલો સર્વોત્તમ સંપ્રદાય મળ્યો, સર્વોત્તમ ગુરુ શ્રી વલ્લભાચાર્યજી આજે પણ આપણને અનાવતાર કાળની દશાની અંદર વાણી દ્વારા ઉપદેશ આપી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે, છતાં આપણે પુષ્ટિ ફલથી વંચિત રહી જઈએ? કદાપી. આપણે એવા કોઈ પણ કાર્યો ન કરીએ કે જેથી કરીને શ્રી મહાપ્રભુજી રૂષ્ટ થાય, મહાપ્રભુજીને અભિપ્રેત ન હોય. તો સૌ પ્રથમ આપણે એ સમજવું પડશે કે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, આ સંપ્રદાય છે. જો બે શબ્દો તમે સાંભળતા હશો, પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ સંપ્રદાય. માર્ગ એટલે તમે લોકો જાણી રહ્યા છો, સમજી રહ્યા છો કે માર્ગ છે એ શબ્દ એ મૃગ ધાતુ ઉપરથી બનાવવામાં આવ્યો છે. મૃગ ધાતુ એટલે મૃગ એટલે પ્રાણી. જંગલમાં પ્રાણી જે રસ્તા ઉપર ચાલીને પોતાનો શિકાર ગોતે એને માર્ગ કહેવાય. તો મૃગયતિ અનેનૈતિ માર્ગ, આપણા લક્ષ્યને જે રસ્તા ઉપરથી આપણે પ્રાપ્ત કરીએ એ માર્ગ કહેવાય. આ પુષ્ટિ માર્ગ છે. વ્રજભક્તોએ પગલા માંડ્યા, એ પગલા ઉપર ચાલીને આપણે સૌ ભગવત પ્રાપ્તિ કરી શકીએ એવો પુષ્ટિ માર્ગ અનાદિકાલથી શાશ્વત માર્ગ છે. એ પુષ્ટિ માર્ગ છે કે વ્રજભક્તોએ ચાલીને જે રીતે પ્રભુને પ્રાપ્ત કર્યા, એ વ્રજભક્તોએ જે પગલા માંડ્યા એ પગલાની દિશા આજે ધૂંધળી બની છે. આજે વ્રજભક્તોનો એ દિવ્યાતિતમ દિવ્ય માર્ગ છે એ દેવી જીવો ભૂલી ગયા છે. શ્રી મહાપ્રભુજીના અવતાર પહેલા જ્યારે પુષ્ટિ માર્ગ, જે કેડી, જે રસ્તો કે જેના દ્વારા આ કલિકાલમાં પણ સરળતાથી કૃષ્ણ પ્રાપ્તિ થઈ શકે એવો એ દિવ્યાતિતમ દિવ્ય માર્ગ
ભાગવતની અંદર આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચન કરીએ છીએ કે નિસ્વાર્થ નિષ્કામ સ્નેહનો વ્રજભક્તોનો, એ પ્રભુ પ્રત્યેનો નિષ્કામ સ્નેહનો જે માર્ગ છે કે જેના દ્વારા પ્રભુ એ સરળતાથી પ્રાપ્ત કરી શકાય, એ બધા જ માર્ગ કલિકાલની અંદર જ્યારે આપણે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ જોઈ રહ્યા છીએ, તો એમાંથી આજે એ પ્રભુ પ્રાપ્તિનો આવો સરળતમ પુષ્ટિ માર્ગ, પુષ્ટિ એટલે પ્રભુની કૃપા, પ્રભુની કૃપા પ્રાપ્ત થયેલા જીવો જે રસ્તા ઉપર ચાલીને પ્રભુ સુધી પહોંચે છે, એ રસ્તાની દિશા જ્યારે દેવી જીવોને મળી નહીં, ત્યારે દેવી જીવો સાધનોની અંદર માથા પછાડીને દુખી થયા છે. ત્યારે પ્રભુએ જેને અંગીકૃત કરી રાખ્યા છે એવા દેવી જીવો ઉપર પ્રભુને દયા ઉપજી અને ભૂતલ ઉપર પોતાની સેવા અને કથાનો માર્ગ ફરીથી પ્રશસ્ત કરવા જ્યારે કોઈની અંદર સામર્થ્ય ન જોયું, ત્યારે પ્રભુએ પોતાના મુખરૂપી વૈશ્વાનર અગ્નિને, મુખારવિંદમાં રહેલા અગ્નિને ભૂતલ ઉપર પ્રગટ થવાની આજ્ઞા આપી. એ જ વૈશ્વાનર શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થઈ અને પુષ્ટિ માર્ગની જે દિશા દેવી જીવો ભૂલી ગયા હતા, એ દિશાને ફરીથી આપણે સામે ઉપસ્થિત કરી, પ્રસ્તુત કરી, એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રગટ કર્યો. સંપ્રદાય એટલે એક એવી વ્યવસ્થા કે જ્યાં માર્ગ આપણે ભૂલી ગયા છીએ, તો આપણા માટે સન્માર્ગની દિશા એ આચાર્ય દ્વારા આપણને બતાડવામાં આવી હોય, ધર્મનું શિક્ષણ આપવામાં આવ્યું હોય, આપતું હોય, એ ધર્મનું શિક્ષણ અપાતું હોય, એવી એક વ્યવસ્થા જેને સંપ્રદાય કહેવાય છે. તો પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ સંપ્રદાય બંને વચ્ચેનો આ ડિફરન્સ છે. કે સંપ્રદાય એટલે શું? તો કે શિષ્યના આત્મકલ્યાણ માટે ગુરુ દ્વારા આપવામાં આવતી એ ઈષ્ટદેવના નામ સંબંધિત મંત્રોની દીક્ષા, એની જે પરંપરા છે એને સંપ્રદાય કહેવામાં આવે છે. આપણી સામે આ સંપ્રદાયની આખી વ્યાખ્યા આવી કે જેની અંદર શ્રી મહાપ્રભુજીએ નામ મંત્રની અને સમર્પણ મંત્રની દીક્ષા અને એ દીક્ષાની પરંપરાની શરૂઆત કરી અને એના દ્વારા પુષ્ટિ માર્ગ જે શાશ્વત હતો, જેના ઉપર વ્રજભક્તો ચાલી અને પ્રભુને પ્રાપ્ત કર્યા, એ માર્ગની દિશા આપણા જેવા આધુનિક દેવી જીવો માટે મહાપ્રભુજીએ પ્રશસ્ત કરી. એ વ્યવસ્થા સેના દ્વારા આપણને માર્ગની દિશા મળી? તો કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય દ્વારા. હંમેશા પુષ્ટિ સંપ્રદાય બોલશો તો માર્ગની ઓળખ અધૂરી રહેશે. ખાલી પુષ્ટિ માર્ગ બોલશો તો માર્ગની ઓળખ અધૂરી રહેશે. પણ એમાં ભક્તિ શબ્દ તમે ઉમેરો. પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. વ્રજભક્તોએ ભક્તિ કરીને જ પ્રભુને પ્રાપ્ત કર્યા હતા ને, તો એ માર્ગ પુષ્ટિ ભક્તિ માર્ગ તરીકે ઓળખાશે. એ જ પુષ્ટિ ભક્તિ માર્ગની દિશા આધુનિક આપણા જેવા દેવી જીવો માટે મહાપ્રભુજીએ ફરીથી એ દિશાનું સૂચન કર્યું. તો એ સંપ્રદાય દિવ્યાતીતમ દિવ્ય સંપ્રદાય પ્રગટ કર્યો, અને એ સંપ્રદાય એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય.